કોઈ સામાન્ય ઓફિસમાં પ્રોજેક્ટની ડેડલાઇન ચૂકી જાય તો વધુમાં વધુ શું થાય? બોસનો ઠપકો સાંભળવો પડે કે કંપનીને થોડું આર્થિક નુકસાન જાય? બિલકુલ. પણ જો એ ડેડલાઇન ચૂકી જવાનો સીધો અર્થ કોઈનો જીવ ગુમાવવો હોય તો? હા, અને બસ ત્યાં જ આખી વાત બદલાઈ જાય છે. ફાયર એન્ડ રેસ્ક્યુ મેનેજમેન્ટની દુનિયામાં અનુશાસન એ માત્ર કામ કરવાની કોઈ પદ્ધતિ નથી રહેતી. સાચી વાત છે. ત્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચેની એકમાત્ર ભેદરેખા બની જાય છે. અને એટલે જ આજની આ ગહન ચર્ચામાં આપણો વિષય છે ફાયર મેનેજમેન્ટ સર્વિસમાં અનુશાસન અને નેતૃત્વના દસ્તાવેજોનું વિશ્લેષણ. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે જ્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય, ચારે બાજુ આગ અને અફરાતફરી હોય, ત્યારે માણસોનું એક આખું જૂથ એક જણા જ મગજની જેમ કેવી રીતે કામ કરી શકે છે. અને રસપ્રદ વાત એ છે કે આ માત્ર ફાયર વિભાગ પૂરતું સીમિત નથી. બિલકુલ નહીં. કોઈ પણ કોર્પોરેટ સંસ્થા હોય, હોસ્પિટલ હોય કે પછી કોઈ નવું સ્ટાર્ટઅપ હોય, આ નેતૃત્વના અને શિસ્તના પાઠ કટોકટીના સમયે કેવી રીતે કામ આવે છે તેના મૂળ સુધી આજે આપણે પહોંચવાનું છે. એકદમ સાચું. તો શરૂઆત કરીએ અનુશાસનના અર્થથી. જ્યારે આપણે શિસ્ત કે ડિસિપ્લિન શબ્દ સાંભળીએ ને ત્યારે સામાન્ય રીતે એવું લાગે કે કોઈ આપણને બાંધી રહ્યું છે. હા, સામાન્ય વ્યવહારમાં અનુશાસન શબ્દ કદાચ બંધન કરતા લાગી શકે, પણ આ સ્ત્રોતોનું અધ્યયન બહુ અલગ જ વાત કહે છે. અચ્છા, શું કહે છે? એટલે જ્યારે કટોકટી સર્જાય ને ત્યારે અંધાધૂંધી એ સૌથી પહેલી પ્રતિક્રિયા હોય છે. આવા સમયે અનુશાસન એ માત્ર નિયમોની યાદી નથી રહેતી, તે એક અદૃશ્ય મનોવૈજ્ઞાનિક માળખું બની જાય છે. ઓહ, મનોવૈજ્ઞાનિક માળખું? હા, તે કામમાં ગતિ, ચોકસાઈ અને જવાબદારી લાવે છે. જીવલેણ પરિસ્થિતિઓમાં આ જ અનુશાસન સૌથી મોટી સ્વતંત્રતા આપે છે, નિર્ણય લેવાની અને બચી જવાની સ્વતંત્રતા. વાહ! અને સ્ત્રોતમાં અનુશાસનનો જે અર્થ આપવામાં આવ્યો છે ને, હું એ જ વાંચતી હતી. તે એવું નથી કહેતો કે ઉપરી અધિકારી જે કહે તે આંખ બંધ કરીને કરો. બરોબર. દસ્તાવેજ મુજબ અનુશાસન એટલે કોઈ ચોક્કસ ઉદ્દેશ માટે સમૂહ દ્વારા સંયમિત વર્તન રાખવું, અને તેમાં કેટલાક મૂળભૂત તત્વોનો સમાવેશ થાય છે, જેમ કે એકતા, વફાદારી, ઈમાનદારી, ન્યાય, દયા, અને એક બહુ જ વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે. કયો શબ્દ? નૈતિક સાહસ, એટલે કે મોરલ કરેજ. હા, નૈતિક સાહસ. ફાયર સર્વિસમાં આ બધી બાબતો ભેગી મળીને વિશ્વાસ અને નિર્ભયતા ઊભી કરે છે. અને આનું એક બહુ જ પ્રેક્ટિકલ ઉદાહરણ દસ્તાવેજમાં છે, પંપ સ્ટાર્ટના આદેશનું. અરે હા, એ પેલો પંપ શરૂ કરવાનો આદેશ ને? હા, એમાં કહેવાયું છે કે જ્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલતી હોય અને અધિકારી પંપ સ્ટાર્ટનો આદેશ આપે, ત્યારે જવાને કોઈ પણ જાતના તર્ક કે દલીલ વિના તરત જ એ કામ શરૂ કરી દેવાનું હોય છે. અને આ પરિસ્થિતિને આપણે જરા વિઝ્યુઅલાઇઝ કરીએ. વિચારો, એક બહુમાળી ઇમારતમાં ભયંકર આગ લાગી છે. તાપમાન એટલું છે કે પ્લાસ્ટિક અને કાચ ઓગળી રહ્યા છે. બાપરે! ચારે બાજુ કાળો ધુમાડો છે, લોકો બચાવની બૂમો પાડી રહ્યા છે, અને ઇમારતનો કોઈ હિસ્સો ગમે ત્યારે તૂટી પડે તેવી દહેશત છે. આવી પરિસ્થિતિમાં તો કોઈનું પણ મગજ કામ કરવાનું બંધ કરી દે. બિલકુલ. આ 60 સેકન્ડની એવી વિન્ડો છે જ્યાં માનવ મગજ થંભી જાય છે. આવા ઘોઘાટ અને ડરની વચ્ચે જ્યારે કમાન્ડરનો અવાજ રેડિયો પર ગુંજે કે પંપ સ્ટાર્ટ, ત્યારે જો જવાન 1 સેકન્ડ માટે પણ એવું વિચારે કે શું પંપ ચાલુ કરવાનો આ યોગ્ય સમય છે? અથવા એમ વિચારે કે થોડીવાર રાહ જોવી જોઈએ. એક્ઝેક્ટલી. જો તે એવું વિચારે તો 1 સેકન્ડનો વિલંબ અંદર ફસાયેલા 5 લોકોનો જીવ લઈ શકે છે. એટલે અહીં દલીલ વગરનું આજ્ઞાપાલન એ કોઈ ગુલામી નથી. ના, જરાય નહીં. તે ઉચ્ચ સ્તરની મનોવૈજ્ઞાનિક કાર્યદક્ષતા છે. અને તમે જે પેલા નૈતિક સાહસની વાત કરીને, એટલે ડર લાગતો હોવા છતાં સાચું કામ કરવાની અને પોતાની ફરજ નિભાવવાની હિંમત. સાચી વાત છે. મને આ જાણીને તરત જ પેલી ફોર્મ્યુલા 1 કાર રેસિંગની પિટ સ્ટોપ ક્રૂ યાદ આવી ગઈ. અચ્છા, કેવી રીતે? જુઓ, જ્યારે રેસ કાર પિટ સ્ટોપમાં આવે છે ત્યારે 15થી 20 લોકોનું ક્રૂ માત્ર 2 કે 2.5 સેકન્ડમાં ચારે ટાયર બદલી નાખે છે, એન્જિન ચેક કરી લે છે અને કાર પાછી ટ્રેક પર દોડવા લાગે છે. હા,
એમની સ્પીડ તો ગજબની હોય છે. અને ત્યાં જો 1 સેકન્ડનો પણ વિલંબ થાય કે કોઈ એક વ્યક્તિના હાથમાંથી ટૂલ પડી જાય તો આખી રેસ હારી જવાય. દરેકને પોતાનું કામ બરાબર ખબર છે અને કમાન્ડ મળતા જ આખું જૂથ એક સિંગલ મશીનની જેમ કામ કરે છે. બહુ જ સરસ એનાલોજી આપી તમે. આ એકદમ બરાબર બંધબેસતી છે. ફોર્મ્યુલા 1ની પિટ સ્ટોપ ક્રૂ હોય કે ફાયર સર્વિસના જવાનો, આ પ્રકારની મશીન જેવી ગતિ ત્યારે જ આવે જ્યારે ત્યાં અનુશાસનહીનતા ન હોય. દસ્તાવેજમાં આ માટે એક બહુ સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક તફાવત દર્શાવ્યો છે. એક અનુશાસિત વ્યક્તિ કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેની માનસિકતા પ્રોએક્ટિવ હોય છે. અને શિસ્ત ન ધરાવનાર? તે હંમેશા કામથી બચવાના બહાના શોધે છે. હવે વિચારો, જ્યારે આગ લાગી હોય ત્યારે કામથી બચવાની કોશિશ માત્ર વ્યક્તિગત નિષ્ફળતા નથી રહેતી, તે આખી ટીમનો જીવ જોખમમાં મૂકી દે છે. આ જે તત્પરતા છે ને, એ શિસ્તનું સીધું પરિણામ છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. આટલી સખત તત્પરતા અને અનુશાસન આવે ક્યાંથી? મતલબ, કોઈ માણસ જન્મથી તો આવો ન હોઈ શકે. ના, સ્ત્રોત પણ સ્પષ્ટ કરે છે કે આ કોઈ જન્મજાત ગુણ કે કુદરતી ભાવના નથી. આ એક મસલ એટલે કે સ્નાયુ જેવું છે, જેને ધીમે ધીમે તાલીમ દ્વારા વિકસાવવામાં આવે છે. હા, મેં વાંચ્યું કે તેને વિકસાવવાના મુખ્ય સાધનો તરીકે સ્ક્વોડ ડ્રિલ, પરેડ અને નિયમિત શારીરિક કસરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિલકુલ. સ્ક્વોડ ડ્રીમને અનુશાસનનું પહેલું પગથિયું કહેવાયું છે. પણ મારો એક બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અહીં. હા, પૂછો ને. આજના આધુનિક યુગમાં જ્યાં આપણી પાસે થર્મલ ઇમેજિંગ કેમેરા છે, હાઈ-ટેક ફાયર એન્જિન છે, ડ્રોન છે, ત્યાં ગ્રાઉન્ડ પર સીધી લાઇનમાં ચાલવું કે એકસાથે લેફ્ટ રાઇટ લેફ્ટ કૂચ કરવાથી આગ ઓલવવામાં ખરેખર કેવી રીતે મદદ મળી શકે? બહુ જ વ્યાજબી સવાલ છે. સામાન્ય દૃષ્ટિએ તો એવું લાગે કે આગ ઓલવવા માટે પાઇપ પકડતા અને કેમિકલનું નોલેજ હોવું જોઈએ. આ સીધી લાઇનમાં ચાલવાની પરંપરા ક્યાંક આઉટડેટેડ તો નથી ને? ઉપર છલ્લી રીતે જોતા પરેડ અને આગ ઓલવવા વચ્ચેનો સંબંધ સમજાવવો થોડો મુશ્કેલ લાગે. પરંતુ આધુનિક ન્યુરોસાયન્સ અને સંસ્થાકીય મનોવિજ્ઞાન આને બહુ અલગ રીતે જુએ છે. અચ્છા, ન્યુરોસાયન્સ આમાં શું કહે છે? સ્ક્વોડ ડ્રિલ એ વાસ્તવમાં આગ ઓલવવાની પ્રેક્ટિસ છે જ નહીં. તે અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડની ટ્રેનિંગ છે. ઓહ, સબકોન્શિયસ માઇન્ડની ટ્રેનિંગ. હા, જ્યારે જવાનો મહિનાઓ સુધી રોજ સવારે એક મેદાનમાં ભેગા થઈને કમાન્ડરના એક જ અવાજ પર એકસાથે હલનચલન કરે છે ને, ત્યારે તેઓ પોતાના મગજમાં નવા ન્યુરલ પાથવે એટલે કે મગજના નવા રસ્તાઓ બનાવી રહ્યા હોય છે. મતલબ કે તેઓ એક આદત પાડી રહ્યા છે? એક્ઝેક્ટલી. મગજને એવી આદત પડે છે કે જ્યારે કોઈ અધિકૃત અવાજ આદેશ આપે ત્યારે શરીર કોઈપણ જાતના ખચકાટ કે વિચાર્યા વગર સીધી પ્રતિક્રિયા આપે. એટલે કે તેઓ જાણી જોઈને પેલી વિચારવાની પ્રક્રિયાને જ બાયપાસ કરી રહ્યા છે. હા, કારણ કે ભયાનક આગ અને ધુમાડા વચ્ચે માનવ મગજ સ્વાભાવિક રીતે જ ફ્લાઇટ ઓર ફાઇટ એટલે કે લડો યા ભાગો મોડમાં જતું રહેશે. એ તો છે જ. ગભરામણ થાય, હાર્ટબીટ વધી જાય. બરાબર. આવા સમયે તાર્કિક રીતે વિચારવાનું કામ કરતો મગજનો હિસ્સો ધીમો પડી જાય છે. હવે વિચારો, આવી ભયાનક અફરાતફરીમાં જ્યારે અધિકારી બૂમ પાડીને કહે કે બધા બહાર નીકળો, ત્યારે પેલા જવાનોનું મગજ એ વિશ્લેષણ કરવા નથી બેસતું કે બહાર નીકળવું સુરક્ષિત છે કે નહીં. મેદાન પર કરેલી પરેડની તાલીમ સીધી જ સબકોન્શિયસ માઇન્ડમાંથી પ્રતિક્રિયા આપે છે અને તેઓ તરત જ બહાર નીકળી જાય છે. અરે વાહ. એટલે ડ્રિલ અને પરેડ એ કટોકટીના સમયે ગભરામણને કાપીને માત્ર એક જ અવાજ પર ફોકસ કરવાની તાલીમ છે. બિલકુલ. આનો અર્થ તો એ થયો કે પરેડનું મેદાન એ ખરેખર તેમના અર્ધજાગ્રત મન માટેનું જીમ છે. બહુ સરસ રીતે કીધું તમે. અર્ધજાગ્રત મનનું જેમ. આનાથી હું સમજી ગઈ કે શિષ્ટાચાર અને માન સન્માનની ભાવના એ માત્ર કોઈ પ્રોટોકોલ માટે નથી, પણ તે એક અતૂટ માનસિક જોડાણ માટે છે. હા. અને આ જ માનસિક જોડાણ આ દસ્તાવેજના બીજા સૌથી મહત્વના મુદ્દા તરફ આપણને લઈ જાય છે, આધુનિક નેતૃત્વ. બરાબર. નેતૃત્વનો રોલ અહીં બહુ જ મોટો છે. દસ્તાવેજ સ્પષ્ટ નોંધે છે કે નેતા પોતાની ઈચ્છા જાહેર કરે, માર્ગદર્શન આપે અને પ્રેરિત કરે. ફાયર સર્વિસમાં આનું જીવંત ઉદાહરણ ઇન્સિડન્ટ કમાન્ડર છે. હા, ઇન્સિડન્ટ કમાન્ડર જે મેઇન વ્યક્તિ હોય છે સ્પોટ પર. હા, જ્યારે દુર્ઘટના બને છે ત્યારે ઇન્સિડન્ટ કમાન્ડર એક ચેસના ખેલાડીની જેમ આખી પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને અલગ અલગ ટીમોને યોગ્ય કાર્ય સોંપે છે. અને સાથે જ દસ્તાવેજમાં શિસ્તના
ઉત્ક્રાંતિ એટલે કે એવોલ્યુશન વિશે પણ એક બહુ જ રસપ્રદ વાત કરવામાં આવી છે. કઈ વાત? આજના સમયમાં શિક્ષણનું સ્તર વધ્યું છે ને, તેથી શિસ્ત હવે માત્ર લોખંડી કે દંડાત્મક નથી રહી. નિયમો સમજદારી પર આધારિત છે. હા, મેં પણ એ જોયું. દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે હવે કર્મચારીઓ જાગૃત છે. તેઓ પોતાના અધિકારો વિશે જાણે છે અને ન્યાયિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. બિલકુલ. તેથી કોઈ પણ અધિકારી હવે પોતાની મનમાની કરીને ખોટો આદેશ આપી શકશે નહીં. પરંતુ મને અહીં એક બહુ મોટો વિરોધાભાસ ઊભો થતો દેખાય છે. આધુનિક નેતૃત્વનો આ જ સૌથી જટિલ પડકાર છે. તમને કયો વિરોધાભાસ લાગ્યો? જુઓ, કારણ કે હમણાં જ આપણે વાત કરી કે અધિકારી પંપ સ્ટાર્ટનો આદેશ આપે તો જવાને કોઈ પણ જાતના તર્ક કે દલીલ વિના તે માની લેવાનો છે. હા, સાચી વાત. અને બીજી તરફ આપણે કહીએ છીએ કે કર્મચારીઓ હવે જાગૃત છે અને તેઓ ખોટો આદેશ માનશે નહીં. તો કાં તો દલીલ વગર આદેશ માનવામાં આવે અથવા તો આદેશનું વિશ્લેષણ કરીને નક્કી કરવામાં આવે કે તે સાચો છે કે ખોટો. આ બંને વસ્તુઓ એકસાથે કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકે? બહુ જ સચોટ મુદ્દો પકડ્યો છે તમે. આ જ વિરોધાભાસમાં આધુનિક શિસ્ત અને સાચા નેતૃત્વની કસોટી છુપાયેલી છે. અચ્છા, પણ કેવી રીતે? ઉપરછલ્લી રીતે આ બે વાતો સામસામે ટકરાતી લાગે, પણ જો આપણે નેતૃત્વના મનોવિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો સમજાય છે કે આ બંને વાતો એકબીજાની પૂરક છે. આને આપણે વિશ્વાસના બેંક બેલેન્સના રૂપકથી સમજી શકીએ. વિશ્વાસનું બેંક બેલેન્સ. હા, કોઈ પણ સાચો નેતા કે ઇન્સિડન્ટ કમાન્ડર અકસ્માત સ્થળ પર જઈને અચાનક વિશ્વાસ ઊભો નથી કરી શકતો. તે તાલીમ દરમિયાન, રોજિંદા વ્યવહારમાં, સામાન્ય મીટિંગોમાં સતત પોતાના વર્તન દ્વારા વિશ્વાસનું ડિપોઝિટ કરતો રહે છે. ઓહ, એટલે રોજે રોજનું રોકાણ. બિલકુલ. પારદર્શિતા રાખવી, કર્મચારીઓ સાથે ન્યાયી વર્તન કરવું, તેમને સારી તાલીમ આપવી, આ બધું વિશ્વાસના ખાતામાં જ જમા થતું રહે છે. એટલે હું સમજી ગઈ. જ્યારે કટોકટી આવે ત્યારે તે આ બેલેન્સમાંથી વિથડ્રોવલ કરે છે, સાચું ને? એક્ઝેક્ટલી. જ્યારે આગની વચ્ચે કમાન્ડર પંપ સ્ટાર્ટનો આદેશ આપે છે ત્યારે તે એક બહુ મોટું વિથડ્રોવલ કરી રહ્યો છે. કર્મચારી ત્યાં દલીલ નથી કરતો કારણ કે તે મજબૂર છે એવું નથી, પરંતુ તેને એ સંપૂર્ણ ખાતરી હોય છે કે મારા કમાન્ડરનું ટ્રસ્ટ બેલેન્સ એટલું ઊંચું છે કે તે જે પણ આદેશ આપી રહ્યો છે તેની પાછળ કોઈ નક્કર ગણતરી જ હશે. વાહ! એટલે તે ડરથી નહીં પણ ઊંડી સમજદારી અને પારસ્પરિક વિશ્વાસથી આદેશ માને છે. હા, અને બીજી તરફ કમાન્ડર પણ જાણે છે કે તેના જવાનો બુદ્ધિશાળી અને જાગૃત છે. તેથી જો તે પોતાના પદના અહંકારમાં કોઈ ખોટો આદેશ આપશે તો તેનું ટ્રસ્ટ બેલેન્સ સીધું ઝીરો થઈ જશે. આ આખી પ્રક્રિયા શિસ્તને એક નવો જ આયામ આપે છે. શિસ્ત એ દબાણથી નથી આવતી પણ સન્માનમાંથી જન્મે છે. અને મને લાગે છે કે કોર્પોરેટ જગતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ચોક્કસપણે. જ્યારે કોઈ કંપની મોટી આર્થિક કટોકટીમાં હોય અને સીઈઓ કોઈક આકરો નિર્ણય લે ત્યારે કર્મચારીઓ તેનો સાથ આપશે કે બળવો કરશે તેનો આધાર એ વાત પર જ છે ને કે સામાન્ય દિવસોમાં સીઈઓએ વિશ્વાસનું કેટલું બેલેન્સ જમા કર્યું છે. એકદમ સાચી વાત. અને આ જ વસ્તુ આપણને શિસ્ત જાળવી રાખવાના બે મોટા હથિયારો તરફ લઈ જાય છે: શિક્ષા અને પ્રોત્સાહન. રિવોર્ડ્સ એન્ડ પનિશમેન્ટ. હા, સ્ત્રોત મુજબ શિક્ષા અને દંડનો હેતુ કોઈને માત્ર સજા આપવાનો કે બદલો લેવાનો નથી. તેનો મુખ્ય હેતુ છે ભવિષ્યમાં શિસ્તભંગ અટકાવવાનો અને અન્ય લોકોને એક દાખલો બેસાડીને સતર્ક કરવાનો. બરાબર. જ્યારે પુરસ્કાર એ ઉત્સાહ અને સન્માન વધારે છે, તેમાં માત્ર શાબાશી જ નહીં પણ રોકડ ઇનામ, ચંદ્રક અને ફાયર સર્વિસનું સૌથી મોટું સન્માન પ્રેસિડેન્ટ્સ ફાયર સર્વિસ મેડલ એટલે કે રાષ્ટ્રપતિ પુરસ્કારનો પણ સમાવેશ થાય છે, જે અદ્ભુત બહાદુરી માટે અપાય છે. હા. આ બધું વાંચીને મને એવું લાગે છે કે એક આદર્શ નેતા એ કોઈ કડક બોસ નથી પણ એક કુશળ માળી એટલે કે ગાર્ડનર જેવો છે. માળી. બહુ સરસ વિચાર છે. સમજાવો જરા. જુઓ, બગીચામાં છોડને યોગ્ય આકાર આપવા અને સડો અટકાવવા માટે સમયાંતરે કાતરનો ઉપયોગ કરવો પડે, જે શિક્ષા સમાન છે. પણ માત્ર કાપકૂપ કરવાથી છોડ વિકાસ નથી પામતો. તેને યોગ્ય સમયે ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ પણ જોઈએ, જે પુરસ્કાર સમાન છે. આ સંતુલન જાળવવું એ જ ખરા નેતૃત્વની કળા છે.
દસ્તાવેજમાં અનુશાસન લાગુ કરવાની રીત વિશે જે માર્ગદર્શન આપ્યું છે ને, તે આ જ સંતુલન પર આધારિત છે. જેમ કે નિયમો બનાવતી વખતે કર્મચારીઓના પ્રતિનિધિઓને સાથે રાખવા, જેથી તેઓ નિયમોને પોતાના માને. ઉલ્લંઘન કરનારને સમાન સજા આપવી, કોઈ પક્ષપાત નહીં રાખવો. સારા નેતાના લક્ષણોમાં ઈમાનદારી, સમાન વર્તન અને લાગણીઓ સમજવાની ક્ષમતા એ સૌથી કેન્દ્રમાં છે. હા, અને આમાં એક સૌથી રસપ્રદ વાત જે સ્ત્રોતમાં સ્પષ્ટપણે નોંધવામાં આવી છે, તે છે નેતાએ શું ન કરવું જોઈએ. હા, એ લિસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, જુનિયરો સામે ગુસ્સો ન કરવો, ગાળો ન બોલવી, જાહેરમાં કે મહિલાઓ સામે અપમાન ન કરવું, આ બધું તો સમજાય એવું છે. પણ એક મુદ્દા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કયો મુદ્દો? એ કે નેતાએ પોતાના કર્મચારીઓ પાસેથી ક્યારેય ઉધાર પૈસા ન લેવા જોઈએ અને જુનિયરો સાથે દોસ્તીનો વધુ પડતો વ્યવહાર ન રાખવો જોઈએ. હા. હવે મને એ કહો કે આ બહુ નાની અને રોજબરોજની પ્રેક્ટિકલ બાબત લાગે છે ને? તો ફાયર સર્વિસના ઓફિશિયલ મેન્યુઅલમાં આટલી નાની વાતનો ઉલ્લેખ કેમ છે? જુઓ, આ નાની લાગતી બાબત પાછળ મનોવિજ્ઞાનનો એક બહુ જ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. અચ્છા. હા, જેને આપણે કોમ્પ્રોમાઇઝડ ઓથોરિટી અથવા તો બાંધછોડવાળી સત્તા કહી શકીએ. હવે ધારો કે કોઈ કમાન્ડરે તેના હાથ નીચે કામ કરતા જવાન પાસેથી 5,000 રૂપિયા ઉધાર લીધા છે. ઓકે. હવે સામાન્ય દિવસોમાં કદાચ આની કોઈ અસર ન દેખાય, પરંતુ જ્યારે તેઓ કોઈ ભયાનક આગની સામે ઊભા હોય અને કમાન્ડર પેલા જવાનને બિલ્ડિંગની અંદર જવાનો કોઈ જોખમી આદેશ આપે, ત્યારે અર્ધજાગૃત મનમાં તેમનો સંબંધ કમાન્ડર અને જવાનનો નથી રહેતો. તો શું બની જાય છે? તે દેવાદાર અને લેણદારનો બની જાય છે, એટલે કે ડેટર એન્ડ ક્રેડિટર. ઓ માય ગોડ. હા, જવાનના મગજમાં એક સેકન્ડ માટે પણ એવો વિચાર આવી શકે કે આ મને જાણી જોઈને તો જોખમમાં નથી નાખી રહ્યો ને, જેથી તેના પૈસા પાછા ના આપવા પડે. બાપરે, આ તો બહુ ડેન્જરસ છે. અથવા કમાન્ડર પોતે જોખમી આદેશ આપવામાં ખચકાટ અનુભવે. જ્યારે આવો આર્થિક વ્યવહાર થાય છે ને, ત્યારે સમાન વર્તનનો સિદ્ધાંત તૂટી જાય છે, પક્ષપાત ઊભો થાય છે. હા, સાચી વાત. અને જો એકવાર સિસ્ટમમાં પક્ષપાત દેખાય તો આપણે જે પેલી પિટ સ્ટોપ ક્રૂ જેવી ગતિ અને પમ્પ સ્ટાર્ટવાળા આદેશ પરના આંખ બંધ કરીને મૂકેલા વિશ્વાસની વાત કરીને, તે આખી ઇમારત ધરાશાયી થઈ જાય છે. માત્ર એક નાનકડા આર્થિક વ્યવહારથી જીવલેણ પરિસ્થિતિમાં આખી ટીમનું ફોકસ તૂટી શકે છે. આ ખરેખર બહુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. મતલબ કે નેતાની સત્તા એ માત્ર તેના હોદ્દા પરથી નથી આવતી, પણ તેની નૈતિક અખંડતા, એ જે કે મોરલ ઇન્ટિગ્રિટી પરથી આવે છે. બિલકુલ. જો નેતા અંગત લાભ માટે શિસ્તનો ભંગ કરે તો તે કટોકટીમાં પોતાના આદેશનું વજન ગુમાવી બેસે છે. તો આ આખી ચર્ચાનું નિષ્કર્ષ કાઢીએ તો સ્પષ્ટ થાય છે કે અનુશાસન એટલે માત્ર ડર કે કોઈને દબાવવાનું સાધન નથી. તે વિશ્વાસ, વફાદારી અને ટીમ વર્કનું એક અત્યંત વૈજ્ઞાનિક મિશ્રણ છે. એકદમ સાચું. ગ્રાઉન્ડ પર પરસેવો પાડીને કરવામાં આવતી સ્ક્વોડ ડ્રીલથી લઈને છાતી પર ગર્વથી લગાવવામાં આવતા પ્રેસિડેન્ટ્સ મેડલ સુધી અને કટોકટીમાં અપાતા સ્પષ્ટ આદેશોથી લઈને સામાન્ય દિવસોમાં જુનિયર્સ પાસેથી ઉધાર ન લેવા જેવા નાના નિયમો સુધી. આ બધું જ એકબીજા સાથે એક બહુ જ મજબૂત મનોવૈજ્ઞાનિક દોરીથી જોડાયેલું છે. આ દસ્તાવેજ માત્ર ફાયર વિભાગનું મેન્યુઅલ નથી, પણ આપણા સાંભળનારાઓ માટે રોજિંદા જીવન અને કોઈપણ સંસ્થાને ચલાવવા માટેની એક માસ્ટર ક્લાસ છે. હા, કારણ કે માનવ સ્વભાવ દરેક જગ્યાએ સરખો જ હોય છે. ભલે તે કોઈ સળગતી ઇમારત હોય કે પછી કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીનો બોર્ડરૂમ. જ્યાં સુધી માણસો એકસાથે મળીને કોઈ સામાન્ય લક્ષ્ય હાંસિલ કરવાનો પ્રયાસ કરશે, ત્યાં સુધી આ પ્રકારના પારદર્શક અનુશાસન, તૈયારી અને નૈતિક નેતૃત્વની જરૂર પડવાની જ છે. સાચી વાત છે. આ બધું સમજ્યા પછી અને ખાસ કરીને અર્ધજાગૃત મનની તાલીમ અને માનવીય વિશ્વાસની વાતો કર્યા પછી મને ભવિષ્યને લઈને એક બહુ જ ઉશ્કેરણીજનક વિચાર આવે છે. અચ્છા, કેવો વિચાર? જો આજના સ્ત્રોતમાં આપણે જોયું કે સ્ક્વોડ ડ્રિલ, એકબીજાની શારીરિક હાજરી, સાથે પરસેવો પાડવો અને માનવીય સંવેદનાઓ દ્વારા માણસો વચ્ચે એક અતૂટ વિશ્વાસ ઊભો થાય છે. હા, ફિઝિકલ પ્રેઝન્સ બહુ અગત્યની છે. પણ હવે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની ગતિ જુઓ. ભવિષ્યમાં એવો સમય દૂર નથી જ્યારે ફાયર સર્વિસમાં કે અન્ય કટોકટી વ્યવસ્થાપનમાં રોબોટ્સ અને એઆઈનો મોટા પાયે ઉપયોગ થશે. એ તો થવાનું જ છે.
તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે આગ ઓલવવા માટે માણસોની સાથે મશીનો પણ ખભે-ખભો મિલાવીને કામ કરતા હશે ત્યારે આ માનવીય વિશ્વાસ અને નૈતિક સાહસનું શું થશે? ઓહો, આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. હા, શું મશીનો સાથે કામ કરતી વખતે એક માનવ કમાન્ડર એવો જ વિશ્વાસ મૂકી શકશે જેવો તે પોતાના સાથી જવાન પર મૂકે છે? સાચી વાત. માણસો વચ્ચે શિસ્ત લાવવા માટે તો આપણે પરેડ કરાવીએ છીએ, પણ મશીનો સાથે તાલમેલ બેસાડવાનું નવું અનુશાસન કેવું હશે? શું કોઈ એલ્ગોરિધમ ક્યારેય નૈતિક સાહસ બતાવી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ અત્યારે તો ભવિષ્યના ગર્ભમાં જ છે, પરંતુ આજના આ ગહન વિશ્લેષણ પછી આ દિશામાં વિચારવું ચોક્કસ ગમશે. બિલકુલ. આ પ્રશ્ન આપણે આપણા સાંભળનારાઓ પર છોડીએ છીએ કે તેઓ આ વિશે શું વિચારે છે. તો આજની આ ગહન ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. શિસ્ત, નેતૃત્વ અને આવનારા ભવિષ્યના આ પડકારો પર મંથન કરતા રહીએ. જ્ઞાનની આ સફરમાં જોડાવા બદલ આભાર.